કુદરતનો ન્યાય, બાપ સાથે દીકરાઓએ કર્યો અત્યાચાર. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજની કહાની ન કેવળ હૃદયને સ્પર્શી જશે, પરંતુ તેમાંથી એક અદ્ભુત શીખ પણ મળવાની છે. આ કહાની આપણને શીખવે છે કે જીવનમાં કરેલા કર્મોનો પ્રભાવ કેટલો ગહેરો અને અટલ હોય છે. કહેવાય છે કે જેવા બીજ વાવશો તેવા જ ફળ મળશે. ખાસ કરીને જ્યારે વાત માતા પિતાની અને તેમની સેવાની હોય ત્યારે આ નિયમ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. આજની કહાની એવા દરેક લોકો માટે છે જે એ સમજવા માંગે છે કે લાલચ અને સ્વાર્થની આગ કેવી રીતે આખા જીવનને બરબાદ કરી દે છે. આ કહાની તમને અંદરથી ઢંઢોળી નાખશે અને એ વિચારવા મજબૂર કરી દેશે કે સંપત્તિ, સંબંધ અને સન્માનથી વધારે જીવનમાં બીજું કંઈ નથી. તો મિત્રો, આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે આ કહાનીમાં એક એવો બોધ છુપાયેલો છે કે જે તમારા જીવનને બદલી શકે છે. મિત્રો, કહાની શરૂ કરતાં પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો તથા લાઈક કરી શેર કરી દેજો. અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. કોઈ એક જમાનામાં કિશોરભાઈ એક સુખી, સંપન્ન અને આદર્શ પરિવારના વડીલ વ્યક્તિ હતા. તેમની પાસે એક મોટું ઘર, 3 દીકરાઓ, 3 વહુઓ અને પૌત્ર પૌત્રીઓ હતા. તેમની પત્ની શારદાબેન પણ તેમની સાથે રહેતા હતા. બહારથી બધું સરસ લાગી રહ્યું હતું, પરંતુ ઘરની અંદરનો માહોલ એકદમ અલગ હતો. કિશોરભાઈના 3 દીકરા રાજેશ, મિતેશ અને મોહન ખૂબ લાલચી અને કામચોર હતા. તેમના માતા પિતાની દેખભાળ કરવામાં તેમની કોઈ રુચિ નહોતી. તેઓ હંમેશા બહાના બનાવીને અને મીઠી મીઠી વાતો કરીને તેમના પિતાજી પાસેથી પૈસા લૂંટતા રહેતા હતા. આટલો મોટો પરિવાર હોવા છતાં પણ કિશોરભાઈ અને શારદાબેનને પોતાનું ભોજન જાતે બનાવવું પડતું હતું. 3 વહુઓ ભાવના, અંજના અને રાધા અલગ રહેવાના સપનાઓ જોતી હતી. પરિવારમાં એકતા ફક્ત નામ માત્રની રહી ગઈ હતી. કિશોરભાઈ અને તેમની પત્ની પાસે ધન દોલતની કોઈ કમી નહોતી, પરંતુ જીવનમાં સાચું સુખ અને પોતાપણું તેમને ક્યાંય નહોતું મળી રહ્યું. ઘરમાં કોઈ વ્યક્તિ તેમની સાથે વાત પણ નહોતું કરતું. પૌત્ર પૌત્રીઓ પણ તેમને નજરઅંદાજ કરતા હતા. એ વિચારીને તેમનું દિલ ભરાઈ આવતું કે તેમના પોતાના બાળકો જ તેમની ચિંતા નથી કરતા. દરરોજ સવારે અને સાંજે કિશોરભાઈ તેમની પત્ની સાથે મંદિરે જતા હતા. ત્યાં ભજન કીર્તન કરવું અને ભગવાનના ચરણોમાં શાંતિની શોધ કરવી એ તેમની દિનચર્યા બની ગઈ હતી. તેઓ હંમેશા તેમની પત્નીને કહેતા કે હું ઈચ્છું છું કે તું મારા પહેલાં આ સંસારમાંથી જતી રહેજે, કેમ કે મારા મૃત્યુ બાદ આ લાલચી સંતાનો તારી શું હાલત કરશે એ હું વિચારી પણ નથી શકતો. શારદાબેન તેમને હંમેશા આશ્વાસન આપતા, પરંતુ બંનેના મનમાં આ ચિંતા હંમેશા રહેતી હતી. એક દિવસે શારદાબેન સૂઈ ગયા પછી તેઓ ક્યારેય ઉઠ્યા જ નહીં. ભગવાને તેમને પોતાની પાસે બોલાવી લીધા. કિશોરભાઈએ જ્યારે જોયું કે તેમની પત્નીના શ્વાસ બંધ થઈ ગયા છે તો તેઓ જોર જોરથી તેમના દીકરાઓને બોલાવવા લાગ્યા. તેમના ચિલ્લાવા પર 3 દીકરાઓ નીચે આવ્યા. કિશોરભાઈએ કહ્યું કે દીકરાઓ, તમારી માં હવે આ દુનિયામાં નથી રહી. કિશોરભાઈ દર્દભર્યા અવાજમાં કહી રહ્યા હતા ત્યારે તેમની મોટી વહુ ભાવનાએ આ વાત સાંભળી તો તે ઉદ્ધતાઈ ભર્યા અંદાજમાં કહેવા લાગી, પિતાજી, માં તો હવે 99 વર્ષના થઈ ગયા હતા, હવે તેઓ કેટલું જીવતા. મિત્રો, આ સાંભળીને જાણે કિશોરભાઈના દિલ પર પહાડ તૂટી પડ્યો. તેમણે ગુસ્સા અને દર્દથી કહ્યું, અરે, તમે બધા થોડું થોડું રડી લો. લોકો જોશે તો શું કહેશે કે આટલો મોટો પરિવાર છે, પરંતુ પોતાની મા માટે કોઈની આંખોમાં આંસુ પણ નથી. ત્યારે તેમની વચલી વહુ અંજનાએ ધીમા અવાજમાં કહ્યું, પિતાજી, હવે તો રડવાનું પણ મન નથી કરી રહ્યું, તો જબરજસ્તી કેવી રીતે રડીએ. કિશોરભાઈએ તેમને સમજાવવાની કોશિશ કરી. 4 લોકો ભેગા થશે તો શું વિચારશે કે આટલો મોટો પરિવાર છે અને તેમાં રડનાર પણ કોઈ નથી. પરંતુ તેમના શબ્દોની કોઈના પર અસર થઈ નહીં.
મિત્રો, આ રીતે જ્યારે 13માની બધી વિધિ પૂરી થઈ ગઈ ત્યારે કિશોરભાઈએ સંપૂર્ણ વિધિ વિધાનથી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન પણ આપ્યું, પરંતુ તેમના દીકરાઓએ એક પૈસો પણ ખર્ચ કર્યો નહીં. સૌથી નાની વહુ રાધાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે પિતાજી, આ બધું માજી પર જ લૂંટાવી દેશો કે શું? થોડું ઘણું જ્યારે તમે મૃત્યુ પામો ત્યારબાદની વ્યવસ્થા માટે રાખશો કે નહીં? અમારાથી એટલો બધો ખર્ચ નહીં થાય કે તમારા મર્યા બાદ તમારી પાછળ અમે બધું વાપરી શકીએ. કિશોરભાઈએ ચૂપચાપ બધું સહન કરી લીધું. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમના મુખ પર કોઈ ફરિયાદ નહોતી. તેઓ સમજી ચૂક્યા હતા કે તેમનો પરિવાર હવે ફક્ત દેખાડા માટે જ તેમની સાથે છે. શારદાબેનના ગયા બાદ તેઓ પોતાની જાતને એકલા મહેસૂસ કરી રહ્યા હતા. શારદાબેનના નિધન બાદ તેઓ એકલા પડી ગયા હતા. તેમના દીકરા રાજેશ, મિતેશ અને મોહન હવે તેમની વિરુદ્ધ થઈ ગયા હતા. તેઓ સંપત્તિમાં પોતાનો ભાગ માગવા માટે બેકાબૂ થઈ ગયા હતા. તેમની વહુ ભાવના, અંજના અને રાધા પણ આ સાજિશમાં પોતાના પતિનો સાથ આપી રહી હતી. દીકરાઓએ પોતાના પિતાજી પર અલગ અલગ રીતે દબાવ નાખવાનો શરૂ કરી દીધો હતો. દીકરાઓ જબરજસ્તી તેમને કાગળ ઉપર સહી કરાવવા માટે મજબૂર કરતા હતા. ક્યારેક તો તેઓ તેમને માનસિક રૂપે ડરાવવા માટે જાતે ભૂત બનીને તેમની સામે આવી જતા હતા. રાત્રિના સમયે અચાનક તેમના રૂમની બારીઓ અને દરવાજાને જોર જોરથી ખટખટાવતા હતા અને ડરાવનો અવાજ પણ કાઢતા હતા. આ બધી હરકતોથી કિશોરભાઈ પહેલાંથી હૃદયના રોગી તો હતા, તેથી તેઓ ખૂબ ડરી જતા. પત્નીના જવાના ગમ અને દીકરાઓના આ અત્યાચારે કિશોરભાઈને અંદરથી ભાંગી નાખ્યા હતા. ધીરે ધીરે તેમની માનસિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે સાચે જ તેઓ પાગલ જેવા થઈ ગયા હતા. કિશોરભાઈની આ હાલતનો ફાયદો ઉઠાવીને તેમના દીકરાઓએ તેમની બધી જ સંપત્તિ હડપ કરી લીધી. ઘર અને દુકાન હવે ત્રણેય ભાઈઓના નામે હતી. આ બધું કર્યા બાદ તો તેમણે હવે પોતાના પિતાજીને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરી દીધા હતા. કિશોરભાઈ માટે ખાવા પીવાની પણ કોઈ વ્યવસ્થા નહોતા કરતા. તેઓ પોતાના જ ઘરમાં એક ખૂણામાં એકલા પડ્યા રહેતા હતા. ભૂખ અને તરસને કારણે તડપતા થોડા જ દિવસોમાં કિશોરભાઈનું મૃત્યુ થઈ ગયું, પરંતુ તેમના દીકરાઓ અને વહુઓને આ વાતથી કોઈ ફરક પડ્યો નહીં. તેમના મૃત્યુની ખબર તેમને 3 દિવસ બાદ પડી, જ્યારે મંદિરના પંડિત ઉમાશંકરે તેમના પિતાજી વિશે પૂછ્યું. પંડિતજીએ ઘરે આવીને મોટી વહુ ભાવનાને પૂછ્યું કે કિશોરભાઈ ઘણા દિવસોથી મંદિરે આવ્યા નથી, તેમની તબિયત તો ઠીક છે ને? ભાવનાએ બેદરકારીથી જવાબ આપ્યો કે ખબર નહીં પંડિતજી, અમે તો તેમની રૂમમાં જોયું જ નથી. પંડિતજીએ જ્યારે દબાવ આપીને તેમને રૂમ ખોલાવી ત્યારે અંદરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. તેમણે અંદર જઈને જોયું તો કિશોરભાઈનું મૃત શરીર ખુરશી ઉપર પડ્યું હતું. આ જોઈને પંડિતજીએ ગુસ્સામાં કહ્યું, 3 દિવસ થઈ ગયા છે તેમને મર્યાને, અને તમને લોકોને હજુ સુધી ખબર નથી? પંડિતજીએ આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે કિશોરભાઈ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિની સાથે તેમના પરિવારે કેટલો બધો અન્યાય કર્યો છે. આ ખબર સાંભળતાની સાથે જ તેમના ઘરની બહાર ભીડ જમા થઈ ગઈ. ઘરની અંદર કિશોરભાઈનું મૃત શરીર ખુરશી પર પડ્યું હતું, પરંતુ રાજેશ, મિતેશ અને મોહન એ 3માંથી કોઈ પણ મૃત શરીરને બહાર કાઢવા માટે તૈયાર નહોતું. તેમણે રૂમાલથી પોતાનું મોઢું ઢાંકી દીધું હતું. એટલામાં નગરપાલિકાનો કોઈ કર્મચારી ત્યાંથી પસાર થાય છે અને તે કહે છે, રાજેશભાઈ, તમારા પિતાજીને બહાર હું કાઢી આપીશ, પરંતુ 1000 રૂપિયા લઈશ. આ સાંભળીને ત્રણેય દીકરાઓ તેને નજરઅંદાજ કરીને ત્યાંથી જતા રહ્યા. આખરે દીકરાઓ ખુરશીને દોરડાથી બાંધીને મૃત શરીરને ઘસડીને બહાર લાવ્યા. આ બધું જોઈને સમાજના લોકો વધારે નારાજ અને દુઃખી થઈ ગયા. એટલામાં ત્રણેય વહુઓ ભાવના, અંજના અને રાધા રૂમમાં પહોંચી અને તેમાં જે કિંમતી સામાન હતો તેને કાઢવા લાગી. તેમણે શારદાબેનની તિજોરી ખોલી અને તેમાં એક મોટા ડબ્બામાં ઘરેણાં અને 7.5 લાખ રૂપિયા રોકડા પડ્યા હતા. વહુઓએ ઘરેણાં અને પૈસા માટે અરસપરસ ઝઘડો શરૂ કરી દીધો. રૂમમાં જ્યાં ત્યાં મળમૂત્ર પડ્યું હતું, કેમ કે કિશોરભાઈ કમજોરીના કારણે બાથરૂમમાં પણ જઈ શકતા નહોતા. જમીન પર પડેલી રૂપિયાની નોટો પર મળમૂત્ર લાગી ગયું હતું.
પરંતુ લાલચમાં આંધળી બનેલી વહુઓ કોઈ પણ જાતની પરવા કર્યા વગર તે નોટોને ભેગી કરવા લાગી. આ આખા દ્રશ્યએ સાબિત કરી દીધું કે લાલચ અને સંવેદનહીનતાએ આખા પરિવારને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું હતું. જ્યારે કિશોરભાઈના મૃત શરીરને આંગણામાં લાવવામાં આવ્યું તો તેમની વહુઓ ભાવના, અંજના અને રાધાએ ઘૂંઘટ કાઢીને જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું. આ રડવાનું ફક્ત દેખાડવા માટે હતું, જેથી બહાર ઊભેલી ભીડને લાગે કે ઘરવાળા ખૂબ જ દુઃખી છે. ભાવનાએ ચિલ્લાવીને કહ્યું, અરે પિતાજી, થોડા દિવસ અમને સેવા કરવાનો મોકો આપી દેતા તો કેટલું સારું હોત. હજુ તો હમણાં માજી ભગવાન પાસે પહોંચ્યા પણ નથી અને હવે પાછળ પાછળ તમે પણ ચાલ્યા ગયા. આ સાંભળીને પૌત્રએ તેની માને ટોકી અને કહ્યું, મમ્મી, આ બધું તું શું કહી રહી છે? કમસે કમ એટલું તો વિચાર કે લોકો સાંભળશે તો શું કહેશે? ભાવનાએ ઘૂંઘટ ઉઠાવીને ગુસ્સામાં કહ્યું, ચૂપ કર નાલાયક, પહેલાં જઈને ગેટ ખોલ, લોકો બહાર ઊભા હશે. જેવો જ ગેટ ખોલ્યો ત્યારે સમાજના બધા લોકો આંગણામાં આવી ગયા. બધા લોકોને આવતા જોઈને આખો પરિવાર મગરમચ્છના આંસુ પાડવા લાગ્યો, પરંતુ અસલી દુઃખ કોઈના ચહેરા પર નહોતું. કિશોરભાઈના અંતિમ સંસ્કારમાં પણ દીકરાઓએ ખૂબ મુશ્કેલીથી ખર્ચો કર્યો. બ્રાહ્મણો પાસે વિધિ વિધાનથી બધા કાર્યો કરાવ્યા, પરંતુ દીકરાઓ દરેક ચીજ વસ્તુ માટે કરકસર કરી રહ્યા હતા. રિવાજોના નામ પર ફક્ત ઔપચારિકતા નિભાવવામાં આવી. સમાજના લોકોએ તેમની આ બેદરકારીને જોઈ અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. કિશોરભાઈના ગયા બાદ તેમના દીકરાઓએ પોતપોતાના કામમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું, પરંતુ તેમના કર્મોની ગુંજ જલ્દી જ તેમને સંભળાવા લાગી. વચ્ચેના દીકરા મિતેશ અને નાના દીકરા મોહનના પરિવારે કેદારનાથની યાત્રાની યોજના બનાવી. દુર્ભાગ્યવશ બંનેના પરિવારનું બસ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું અને તેમનો વંશ સમાપ્ત થઈ ગયો. હવે ફક્ત મોટો દીકરો રાજેશ બચ્યો હતો. ભાઈઓનો પરિવાર ખતમ થઈ ગયા બાદ બધી જ સંપત્તિ રાજેશના હાથમાં આવી ગઈ હતી. તે મળેલી સંપત્તિને કારણે ખૂબ ખુશ હતો. તેણે પોતાના ત્રણેય દીકરા અને દીકરીઓના લગ્ન મોટા ઘરમાં કરાવ્યા અને પોતાનો વેપાર દીકરાઓના હાથમાં આપી દીધો. રાજેશની ઉંમર જ્યારે 60 વર્ષની થઈ ત્યારે તેની તબિયત બગડવા લાગી. તેણે પોતાની બધી સંપત્તિ પોતાના દીકરાઓના નામે કરી દીધી, પરંતુ જેવી જ દીકરાઓને સંપત્તિ મળી ત્યારે તેમનો વ્યવહાર બદલાવા લાગ્યો. ત્રણેય દીકરાઓ મહેશ, પ્રિતેશ અને કમલેશે અરસપરસના ઝઘડાઓના કારણે અલગ રહેવાનું અને રસોઈ પણ અલગ બનાવવાની શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં રાજેશભાઈ અને તેમની પત્ની નાના દીકરા કમલેશની સાથે ભોજન કરતા હતા, પરંતુ એક દિવસે નાની વહુએ તેમને એવો ટોણો માર્યો કે તેમણે ત્યાં ખાવાનું છોડી દીધું. ત્યારબાદ તેઓ વચ્ચેના દીકરા પ્રિતેશ પાસે જતા રહ્યા, પરંતુ ત્યાં પણ વધારે સમય માટે તેમની સેવા ચાકરી થઈ શકી નહીં. એટલે છેવટે તેઓ મોટા દીકરા મહેશના ઘરે રહેવા જતા રહ્યા. હવે રાજેશભાઈ અને તેમની પત્ની કેટલા અસમર્થ થઈ ગયા હતા કે તેમનું ભોજન હવે તેમની રૂમમાં મોકલવામાં આવતું હતું. આ એ જ રૂમ હતી જેમાં કિશોરભાઈ રહેતા હતા. સમયે ઇતિહાસને ફરીથી દોહરાવ્યો હતો. હવે રાજેશભાઈ પોતે કરેલા કર્મનું ફળ ભોગવી રહ્યા હતા. જ્યારે તેમની વહુએ ભોજન લાવવાનું બંધ કરી દીધું ત્યારે તેમનો પાલતુ કૂતરો તેમની મદદે આવ્યો. તેમની વહુએ કૂતરાના ગળામાં ટિફિન બાંધીને રાજેશભાઈ અને તેમની પત્નીની રૂમમાં ભોજન મોકલાવવાનું શરૂ કર્યું. જ્યાં સુધી તે લોકો જમી ન લે ત્યાં સુધી કૂતરો તેમની સામે બેસી રહેતો. ભોજન કર્યા બાદ ટિફિન જ્યાં સુધી રાજેશભાઈ અને તેમની પત્ની કૂતરાના ગળામાં ન લટકાવી દે ત્યાં સુધી તે ત્યાં જ બેસી રહેતો હતો. રાજેશભાઈ અને તેમની પત્નીને એ જોઈને ખૂબ દુઃખ થતું હતું કે તેમના ઘરનો કૂતરો તેમની વહુઓ કરતાં વધારે વફાદાર છે. એક દિવસે રાજેશભાઈએ તેમની પત્નીને કહ્યું, જે જેવું કર્મ કરે છે તેવું જ તેને ફળ મળે છે. આપણે આપણા પિતાજી સાથે જેવું કર્યું તેવું જ આજે આપણી સાથે થઈ રહ્યું છે. આ આપણા કર્મોનું ફળ છે. મિત્રો, રાજેશભાઈ અને તેમની પત્ની માટે એ દિવસ એટલો બધો દર્દ ભર્યો હતો કે જ્યારે તેમણે પોતાના મોટા દીકરાને એ જણાવ્યું કે હવે તો કૂતરો તેમના માટે ખાવાનું લઈને આવે છે, વહુ તો બિલકુલ ધ્યાન જ નથી આપતી. ત્યારે દીકરાએ તેમની વાત સાંભળીને ગુસ્સામાં જવાબ આપ્યો કે મમ્મી, તમારી જીભ પર કાબૂ રાખો. તે કૂતરો નહીં
પણ મારા દીકરા જેવો છે. જે કામ તમારા પૌત્રએ કરવું જોઈએ તે જ કામ તે કરી રહ્યો છે. સમજી લેજો કે તમારો પૌત્ર તમારી સેવા કરી રહ્યો છે. આજ પછી તેને કૂતરો કહેવાની હિંમત ના કરતા. દીકરાનું આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન જોઈને રાજેશભાઈ અને તેમની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગયા. તેઓ માથા પછાડતા કહેવા લાગ્યા, હાય, આપણા તો બધા કર્મો જ ફૂટી ગયા. આજે એવા દિવસો જોવા પડી રહ્યા છે કે આપણે પોતાના પૌત્રની જગ્યાએ આ કૂતરાને પૌત્ર બનાવવો પડી રહ્યો છે. રાજેશભાઈએ પોતાની આ હાલતની જાણકારી પોતાની દીકરી અર્ચનાને આપી અને જણાવ્યું કે કેવી રીતે તેમની વહુઓ અને દીકરાઓ તેમની ઉપેક્ષા કરી રહ્યા છે. અર્ચના આ બધું સાંભળીને ખૂબ જ દુઃખી થઈ, પરંતુ તેણે એ સ્પષ્ટ કહી દીધું કે પિતાજી, હું તમને મારી સાથે રાખવા માટે તૈયાર છું, પરંતુ મારી મજબૂરી એ છે કે મારો પરિવાર ખૂબ મોટો છે અને બધા ભેગા રહીએ છીએ. હું એક જ સંયુક્ત પરિવારની વહુ છું અને ઘરમાં બીજી પણ જવાબદારીઓ છે. તેમ છતાં પણ અર્ચનાએ નક્કી કરી લીધું હતું કે તે હવે તેના માતા પિતાને મળવા જરૂર જશે. મિત્રો, આવનારા રવિવારે અર્ચના અને તેનો પતિ તેના માતા પિતાના ઘરે પહોંચ્યા. જેવા જ અર્ચના અને તેમના પતિ રૂમની અંદર ગયા ત્યારે તેમને ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડ્યો. જમાઈએ કહ્યું, પિતાજી, તમારા રૂમમાંથી આ કેવી દુર્ગંધ આવી રહી છે? રાજેશભાઈએ ભારે મનથી કહ્યું, દીકરા, દિવસ રાત કૂતરો અહીં આવે છે અને ક્યારેક ક્યારેક તે અહીં બગાડે પણ છે. વહુ અહીં સાફ સફાઈ કરવામાં આનાકાની કરે છે. કેટલીક વાર તો અમારે જાતે પાણી લાવીને અહીં સફાઈ કરવી પડે છે. પરંતુ હવે અમારા પગ પણ કમજોર થઈ ચૂક્યા છે, એટલે અમે અહીં સાફ સફાઈ કરી શકતા નથી અને આ રૂમ ગંદો રહે છે. એટલામાં જ તે વફાદાર કૂતરો ગળામાં ટિફિન લટકાવીને રૂમમાં આવ્યો. રાજેશભાઈએ તેના ગળામાંથી ટિફિન ઉતારીને એક બાજુ મૂકી દીધું. કૂતરો અર્ચના પાસે જઈને બેસી ગયો. અર્ચના તેના માથા પર હાથ ફેરવવા લાગી. આ બધું જોઈને અર્ચનાનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે તરત જ પોતાની ભાભીને બૂમ પાડી. પોતાની નણંદને અચાનક જોઈને ભાભી અચંબામાં પડી ગઈ અને કહેવા લાગી, મોટી બહેન, બધું ઠીક તો છે ને? અર્ચનાએ ગુસ્સામાં કહ્યું, બસ હવે આ જુઠ્ઠો દેખાડો ના કરો. શું તમારા પિયરમાં પણ તમારા માતા પિતાને કૂતરો ખાવાનું આપવા જાય છે? થોડી શરમ છે કે નહીં, કે પછી એ પણ વેચી નાખી? આ રૂમ દુર્ગંધથી ભરેલી છે. અહીં 5 મિનિટ બેસવામાં પણ દમ ઘૂંટે છે અને તમે તમારા સાસુ સસરાને અહીં મરવા માટે છોડી દીધા છે. મિત્રો, તેની ભાભી ગભરાઈને ત્યાંથી ચૂપચાપ જતી રહી. અર્ચનાની ભાભીએ પોતાના પતિ પાસે જઈને ફરિયાદ કરી અને તેને પોતાની બહેનની વિરુદ્ધ ભડકાવી દીધો. આ બધું સાંભળીને તેનો મોટો ભાઈ રૂમમાં આવ્યો અને પોતાની બહેન સાથે બહેસ કરવા લાગ્યો. અર્ચના, તું અહીં અમારા ઘરમાં અમને શીખવાડવા આવી છું? અમે જે કંઈ કરી રહ્યા છીએ તે બરોબર કરી રહ્યા છે. તું અમારા મામલામાં દખલઅંદાજી કરીશ નહીં. અર્ચનાએ જવાબ આપ્યો, ભાઈ, જો તમે તમારા માતા પિતાની સેવા ના કરી શકો તો કમસે કમ તેમનું અપમાન તો ના કરો. શું તમને યાદ નથી કે પિતાજીએ તમને કેવી રીતે મોટા કર્યા છે? આજે તેઓ આ દુર્ગંધથી ભરેલી રૂમમાં સડી રહ્યા છે. આ સાંભળીને ભાઈએ ગુસ્સામાં આવીને અર્ચનાને ધક્કો મારીને કહ્યું, આ અમારું ઘર છે, તું અહીંથી જતી રહે. અમારે તારા લેક્ચરની જરૂર નથી. આટલું બધું થયા બાદ સૌથી નાનો દીકરો કમલેશ કહેવા લાગ્યો, પિતાજી, જ્યારે તમારા પિતાજીની અર્થી ઉઠાવવા માટે પૈસા ભેગા કરવા પડ્યા હતા ત્યારે તમને કોઈ અફસોસ નહોતો થયો અને હવે તમે આશા રાખો છો કે અમે તમારી સેવા કરીએ? આ તો તમારા કર્મોનું ફળ છે. મિત્રો, આ બધું સાંભળીને રાજેશભાઈની આંખો આંસુથી છલકાઈ ગઈ. તેમણે માથું જ ઝુકાવી દીધું, જાણે તેમણે સ્વીકારી લીધું હતું કે આ બધું તેમના કર્મોનું જ ફળ છે. રાજેશભાઈ અને તેમની પત્ની સાથે દુર્વ્યવહાર લગાતાર વધી રહ્યો હતો. જ્યારે તેમની દીકરી અર્ચનાએ તેમના માટે અવાજ ઉઠાવ્યો ત્યારે ભાઈઓએ તેને પણ ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. અર્ચના પોતાની માતા પિતાની આવી હાલત જોઈને ખૂબ દુઃખી થઈ, પરંતુ તે કાંઈ કરી શકે તેમ નહોતી. હવે રાજેશભાઈ અને તેમની પત્ની પૂરી રીતે એકલા પડી ગયા હતા. દીકરા અને વહુએ ટિફિનમાં ખાવાનું મોકલવાનું પણ બંધ કરી દીધું હતું. ભૂખથી તડપતા તેઓ ફક્ત પાણી પીને પોતાનો સમય પસાર કરી રહ્યા હતા.
કમજોર શરીર અને વધતી ઉંમરને કારણે આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલી શકી નહીં. એક દિવસે રાજેશભાઈની પત્નીનું ભૂખ અને કમજોરીના કારણે મૃત્યુ થઈ ગયું. રાજેશભાઈ પોતાની પત્નીને પકડીને જોર જોરથી રડવા લાગ્યા. જ્યારે તેમના રડવાનો અવાજ તેમના દીકરા અને વહુ સાંભળે છે ત્યારે તેઓ નીચે આવે છે, પરંતુ તેમના ચહેરા ઉપર દુઃખની કોઈ ઝલક નહોતી દેખાતી. રાજેશભાઈએ રડતા રડતા કહ્યું, કોઈ મારી દીકરી અર્ચનાને ફોન કરી દો અને તેને જણાવો કે હવે તેની મા આ દુનિયામાં નથી રહી. પરંતુ દીકરાઓએ તેમની વાત સાંભળી નહીં. આખરે અંતિમ સંસ્કારના ખર્ચથી બચવા માટે તેમણે પોતાની માના પાર્થિવ શરીરને મેડિકલ કોલેજમાં દાન કરી દીધું. અર્ચનાને આ વાતની જાણ નહોતી કરવામાં આવી. 10 દિવસ બાદ જ્યારે અર્ચનાને પોતાની માના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ. તે પોતાના પિતાજીને મળવા ઘરે પહોંચી. રાજેશભાઈએ પોતાની દીકરીને ગળે લગાવીને કહ્યું, દીકરી, આ બધું મારા કર્મોનું ફળ છે. મેં મારા માતા પિતા સાથે જેવું કર્યું તેવું જ મારી સાથે થઈ રહ્યું છે. અર્ચનાએ પોતાના ભાઈઓ પાસે માના મૃત્યુ વિશે પૂછતાછ કરી, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. રાજેશભાઈ પૂરી રીતે નિસહાય થઈ ગયા હતા. દીકરા અને વહુઓને જ્યારે સમય મળતો ત્યારે તે સવાર અને સાંજે વધેલી વાસી રોટલીને દાળમાં મિલાવીને તેમની રૂમના ઉંબરા પર મૂકી આવતા હતા. રાજેશભાઈ ખસીને ઉંબરા સુધી પહોંચતા અને ત્યાં જ ભોજન કરીને પોતાની ભૂખ સંતોષતા હતા. કાલ સુધી શહેરના સૌથી મોટા વેપારી તરીકે જાણીતા રાજેશભાઈ હવે ભિખારી જેવી હાલતમાં હતા. તેમની આ દશાએ દેખાડી દીધું હતું કે જીવનમાં કરેલા ખરાબ કર્મો અંતે વ્યક્તિને વિનાશની તરફ લઈ જાય છે. એક દિવસે અર્ચના પોલીસને લઈને પોતાના પિતાજીના ઘરે પહોંચી ગઈ. પોલીસે ભાઈઓને ખખડાવ્યા અને કહ્યું, જો તમે તમારા બીમાર પિતાજીની દેખભાળ નહીં કરો તો તમને જેલમાં ધકેલી દેવામાં આવશે. આ સાંભળીને દીકરાઓના હોશ ઉડી ગયા. તેમણે ડરના માર્યા 3 દિવસો સુધી રાજેશભાઈની સેવા કરી. સમયસર ખાવા પીવાનું આપ્યું, પરંતુ તેમના ઈરાદા હજુ પણ બદલાયા નહોતા. ચોથા દિવસે ત્રણેય દીકરાઓએ ભેગા મળીને રાજેશભાઈને પાગલખાનામાં મોકલવાની યોજના બનાવી. મોટા દીકરાએ ડૉક્ટર મહેતા સાથે મળીને કહ્યું, ડૉક્ટર સાહેબ, મમ્મીના ગયા બાદ પિતાજી ખૂબ જ અજીબ હરકતો કરવા લાગ્યા છે. રાત્રે ગેસ સળગાવીને બેસી જાય છે, ક્યારેક આખી રાત સાબુથી પોતાના હાથ ધોયા કરે છે અને ઘરમાં ઉપદ્રવ મચાવી દે છે અને બધું જ ખાવાનું એકલા ખાઈ જાય છે. આ બધું કહેતા ત્રણેય દીકરાઓ મગરમચ્છના આંસુ વહાવવા લાગ્યા. ડૉક્ટર મહેતાએ ચિંતિત થઈને કહ્યું, તમારા પિતાજીની આટલી બધી ખરાબ હાલત છે અને હજુ સુધી તમે મને જણાવ્યું નહીં. હવે તેમને તરત જ મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવા પડશે. દીકરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, અમારા પિતાજીને મેન્ટલ હોસ્પિટલમાં ના મોકલશો. લોકો શું કહેશે કે દીકરાએ પોતાના પિતાજીને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દીધા. ડૉક્ટરે કહ્યું કે તને લોકોની ચિંતા છે, પરંતુ તારા પિતાજીની નથી. જે હાલત તમે મને જણાવી છે તેનાથી સાફ દેખાય છે કે રાજેશભાઈને માનસિક ઇલાજની જરૂર છે. ડૉક્ટરની વાત સાંભળીને ત્રણેય દીકરાઓના ચહેરા પર એક ચમક આવી ગઈ. આ એ જ તક હતી જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. રાજેશભાઈને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાની યોજના ત્રણેય દીકરાઓ અને વહુઓ માટે કોઈ મોટી જીતથી ઓછી નહોતી. તેઓને લાગ્યું કે હવે પિતાજીથી પૂરી રીતે છુટકારો મળી જશે. જ્યારે તેઓ રાત્રે ગાડીમાં બેસાડીને રાજેશભાઈને મેન્ટલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમણે પૂછ્યું, દીકરા, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે દિલ્હી, તમારો ઈલાજ કરવા લઈ જઈ રહ્યા છીએ. રાજેશભાઈ તેમના દીકરાઓ સાથે સારી રીતે વાત કરી રહ્યા હતા. દીકરા, મને ખૂબ ખુશી છે કે તમે મારો ખ્યાલ રાખી રહ્યા છો અને મારી સારવાર કરાવવા મને દિલ્હી લઈ જઈ રહ્યા છો. ભગવાન તમને બધાને ખૂબ ખુશ રાખે. રાજેશભાઈને એ વાતનો સહેજ પણ અંદાજો નહોતો કે તેમના દીકરાઓ તેમને દગો આપીને પાગલખાનામાં ભરતી કરવા લઈ જઈ રહ્યા છે. જેવી જ ગાડી દિલ્હી પહોંચી ત્યારે મોટી વહુએ કહ્યું, પિતાજી, દિલ્હી નહીં, અમે તો તમને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવા આવ્યા છીએ. તમે અમને દરરોજ ખૂબ જ હેરાન કર્યા છે. હવે અમે આરામથી રહીશું. રાજેશભાઈ આ સાંભળીને ચોંકી ઉઠ્યા. તેઓ ગભરાતા કહેવા લાગ્યા,
હું પાગલ નથી. તમે લોકો મને અહીં કેમ લાવ્યા છો? પરંતુ તેમની વાત કોઈ સાંભળનારું નહોતું. ગાડી જેવી જ મેન્ટલ હોસ્પિટલના કેમ્પસમાં પહોંચી ત્યારે મોટો દીકરો રિસેપ્શન ટેબલ પર ગયો અને ડૉક્ટર મહેતાનો પત્ર દેખાડ્યો. થોડી વારમાં 3-4 લોકો આવ્યા અને રાજેશભાઈને જબરજસ્તી પકડીને અંદર લઈ ગયા. રાજેશભાઈ ચીસો પાડીને કહી રહ્યા હતા કે હું પાગલ નથી, મને છોડી દો. પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં. દીકરાઓએ ડૉક્ટરને મળીને બધી ઔપચારિકતાઓ પૂરી કરી અને એકવાર પણ પાછું જોયા વગર પોતાના ઘરે પહોંચી ગયા. ઘરે આવીને દીકરાઓએ સમાજ અને પોતાના કુટુંબમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો કે તેમના પિતાજીની માનસિક હાલત ઠીક નથી અને તેઓ તેમનો ઈલાજ કરાવી રહ્યા છે. પાગલખાનામાં રહીને રાજેશભાઈ એકલા અને નિસહાય હતા. તેઓ દિવસ રાત પોતાની આ હાલત જોઈને રડતા રહેતા. એક દિવસે પાગલખાનામાં રાજેશભાઈએ કોઈ વ્યક્તિ સાથે વાત કરી અને તેમને પોતાના દિલની વાત જણાવતા કહ્યું અને વિનંતી કરી કે મારી દીકરી અર્ચનાને ફોન કરીને તમે આ વાત જણાવી દો. મારી દીકરી જ મારી એક આશા છે. તે વ્યક્તિએ સહાનુભૂતિ બતાવીને અર્ચનાને ફોન કર્યો. અર્ચનાએ જ્યારે પોતાના પિતાજીનો અવાજ સાંભળ્યો ત્યારે તે જોરથી રડવા લાગી. પિતાજી, તમે અહીં કેવી રીતે પહોંચ્યા? મેં તો સાંભળ્યું હતું કે તમે બીમાર છો, પરંતુ એવું નહોતું વિચાર્યું કે તે લોકો તમને પાગલખાનામાં મૂકી આવશે. રાજેશભાઈએ બધી સત્ય હકીકત જણાવી દીધી. અર્ચનાએ સહેજ પણ વાર કર્યા વગર પોતાના પતિ સાથે દિલ્હી જવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસે તે પાગલખાને પહોંચી જાય છે અને ત્યાંથી પોતાના પિતાજીને પોતાના ઘરે લઈ આવે છે. રાજેશભાઈએ પોતાની હિંમત ભેગી કરીને વકીલને બોલાવ્યો. તેમણે પોતાની બધી જ સંપત્તિ પોતાની દીકરી અર્ચનાના નામે કરી દીધી અને સાથે એવી વસિયત કરી કે તેમના દીકરાઓને તેમની સંપત્તિમાંથી બેદખલ કરી દેવામાં આવે. રાજેશભાઈએ એ પણ નક્કી કર્યું કે મૃત્યુ બાદ તેમના શરીરને મેડિકલ કોલેજમાં દાન કરી દેવામાં આવે. વસિયતના સાક્ષી તરીકે અર્ચના અને તેમના પતિની સહી લેવામાં આવી. મિત્રો, અર્ચનાએ પોતાના ભાઈઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પિતાજીએ તમને ત્રણેયને પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી દીધા છે. આ ઘર હવે મારું છે. આ ઘરને ખાલી કરવા માટે તમારી પાસે હવે ફક્ત 3 દિવસ છે, નહીં તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ. જે પિતાજીને તમે પાગલખાનામાં છોડી દીધા હતા, હવે તે મારી સાથે છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. રાજેશભાઈની દીકરી અર્ચનાએ પોતાના ભાઈઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. આ ઘરને પિતાજીની ઈચ્છા મુજબ હવે ધર્મશાળામાં બદલી દેવામાં આવશે. મને આ ઘરની કોઈ લાલચ નથી. પિતાજીની ઈચ્છા હતી કે આ ઘરની જગ્યાએ હવે ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે એક મોટી ધર્મશાળા બનાવવામાં આવે. પિતાજી પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરવા માંગે છે, એટલા માટે 3 દિવસની અંદર આ ઘર ખાલી કરી દેજો, નહીં તો હું તમારો સામાન ઉઠાવીને રસ્તા પર ફેંકી દઈશ. અર્ચનાએ પોતાના ભાઈઓને એ પણ જણાવ્યું કે પિતાજીએ વસિયતમાં લખ્યું છે કે ધર્મશાળા બન્યા બાદ જો તમારે ત્રણેય લોકોએ અહીં રહેવું હોય તો તમને ભાડા પર રૂમ આપવામાં આવશે, પરંતુ શરત એ છે કે દર મહિને તમારે ટ્રસ્ટમાં ભાડું જમા કરાવવાનું રહેશે. આ સાંભળીને ત્રણેય ભાઈઓ મહેશ, પ્રિતેશ અને કમલેશના હોશ ઉડી ગયા. તેઓ જાણતા હતા કે તેમની પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. થોડા દિવસો બાદ રાજેશભાઈનું મૃત્યુ થઈ જાય છે. તેમની દીકરી અર્ચનાએ તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પાર્થિવ શરીરને મેડિકલ કોલેજમાં દાન કરી દીધું. ત્રણેય ભાઈઓએ ઘર ખાલી કરવું પડ્યું અને તેમની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. રાજેશભાઈની પત્ની ભાવનાબેનના નામ પર ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. આ ધર્મશાળા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનાવવામાં આવી હતી. ધર્મશાળામાં મફત ભોજન, રહેવું અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ધર્મશાળાની ટ્રસ્ટી અર્ચનાને બનાવવામાં આવી હતી, જેણે પોતાના પિતાજીની ઈચ્છાઓને પૂરી કરવા માટે દિવસ રાત એક કરી દીધા હતા. રાજેશભાઈના ત્રણેય દીકરાઓ કે જેઓ ક્યારેક પોતાના પિતાજીની સંપત્તિ માટે લડી રહ્યા હતા, હવે તેમને ભાડાના મકાન માટે ભટકવાનો વારો આવી ગયો હતો. તેમને ધર્મશાળામાં રહેવાનો હક ત્યારે મળ્યો જ્યારે તેમણે દર મહિને ટ્રસ્ટમાં ભાડું જમા કરવાનું શરૂ કર્યું.
રાજેશભાઈએ પોતાના અંતિમ સમયમાં પોતે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કર્યું. તેમણે પોતાના દીકરાઓને એ બતાવ્યું કે જીવનમાં કરેલા ખરાબ કર્મોનો અંત પણ ખરાબ જ હોય છે. જે સંપત્તિ માટે રાજેશભાઈએ પોતાના પિતા કિશોરભાઈને પાગલ ઘોષિત કર્યા હતા, આજે એ જ સંપત્તિ તેમના દીકરાઓ માટે અભિશાપ બની ગઈ હતી. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે સંપત્તિ જીવનમાં સુખ તો આપી શકે છે, પરંતુ તે સંપત્તિ જો છળ કપટ અને અન્યાયથી ભેગી કરવામાં આવી હોય તો તે એક દિવસે તે વ્યક્તિને બરબાદ કરી દે છે. ઈમાનદારીથી કમાયેલું ધન ભલે થોડું હોય, પરંતુ તે સંતોષ અને સાચું સુખ પ્રદાન કરે છે. માતા પિતાની સેવા અને તેમના આશીર્વાદ સૌથી મોટી સંપત્તિ છે. જે લોકો પોતાના માતા પિતાને દગો આપે છે કે પછી તેમનું અપમાન કરે છે, તેઓ ક્યારેય સુખી રહી શકતા નથી. અર્ચનાએ પોતાના પિતાજીની ઈચ્છાઓને પૂરી કરીને ન કેવળ તેમની આત્માને શાંતિ આપી, પરંતુ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું. તેણે પોતાના ભાઈઓને એ શીખવાડ્યું કે માતા પિતાની સેવા કરવી એ કોઈ બોજ નથી, પરંતુ સૌભાગ્ય છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ કહાની ખૂબ પસંદ આવી હશે. આમાંથી આપણને એ શીખ મળે છે કે આપણે આપણા માતા પિતાની સેવા કરવી અને તેમના પ્રત્યે કૃતજ્ઞ રહેવું એ આપણું કર્તવ્ય છે. જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો, તથા તમારા મંતવ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.